રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹3850 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ફાળવણીથી શહેરોમાં પીવાનું પાણી, ગટર લાઇન, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બગીચા અને કચરા વ્યવસ્થાપન જેવા માળખાકીય કામોને નવો વેગ મળશે, જેનાથી વધતા વસ્તી દબાણને પહોંચી વળવામાં મદદરૂપ સાબિત થશે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવી ગ્રોથ એન્જિન તરીકે વિકસાવવા અને નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે સરકાર કટિબદ્ધ છે। આ સાથે જ વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો।